શીખવા મળ્યું છે મને એક ઊંચા વૃક્ષ પરથી, તોફાનમાં ટકવાનો રસ્તો છે નમી જવું. તલાશી લઈ લો મારી, ખિસ્સામાં જવાબદારીઓ સિવાય કંઈ મળે તો આ જિંદગી તમારી. દરેક વ્યક્તિ કે જેને તમે જાણો છો એની અંદર જ એક વ્યક્તિ છે જેને તમે નથી જાણતા. જિંદગીના દરિયામાં પણ ભરતી અને ઓટ આવે છે, ત્યારે ત્યારે મારા પ્રભુની મને યાદ આવે છે. આપવા હોય તો ખુશીથી જખમો આપજો સાહેબ, પરંતુ વહાલમાં વીંટાળીને વેદના ન આપતા. જો આપણે કોઈનું કંઈ ન બગાડીએ ને તો એ પણ આપણું કાંઈ બગાડતા નથી સાહેબ. હસવા અને હસાવવાનો મોકો શોધતા રહેજો, નહીં તો પાછલી ઉંમરે બગીચામાં જઈને અર્થ વગર હસવું પડશે સાહેબ. જોખમ દરેક કામમાં હોય છે સાહેબ, બસ કશું ના કરવામાં ખૂબ મોટું જોખમ હોય છે. આજકાલ મનની વાત ક્યાં કોઈને કહેવાય છે સાહેબ. ખુશી અને ઉદાસીમાં ખાલી સ્ટેટસ અપડેટ થાય છે. એ લોકોને ક્યારેય નારાજ ન કરતા સાહેબ, જે લોકો તમને હંમેશા માટે ખુશ જોવા માંગે છે. જ્યાંથી ભાવ મળતો હોય ને સાહેબ, ત્યાં પછી ક્યારેય ભાવતાલ ન કરવાનો હોય. મૌન વ્યક્તિ મજબૂર નથી હોતી સાહેબ, એનામાં સહનશીલતાની ખાનદાની હોય છે. સાહેબ એટલું યાદ રાખજો, બધાની મંજિલ મોત છે, એટલે સફરની મજા લઈ લેજો. હસવામાં અને ખુશ રહેવામાં દિવસ રાત જેટલું અંતર હોય છે સાહેબ. આ તો કિસ્મતનો ખેલ છે સાહેબ. દિમાગથી બધું થતું હોય ને તો બિરબલ પોતે બાદશાહ હોત. સમય જો બદલી જાય ને સાહેબ તો સિંહને કૂતરા પણ દોડાવે. મળેલી તકનો જો લાભ નહીં ઉઠાવી શકો તો જિંદગીભર અફસોસનો બોજ ઉઠાવતા રહેજો. લડનારા જ વિજય પ્રાપ્ત કરી શકે છે સાહેબ, બાકી જોવાવાળા તો ફક્ત તાળીઓ જ પાડી શકે. આ દુનિયામાં માતાના પ્રેમની જગ્યા બીજું કોઈ ના લઈ શકે સાહેબ. અપેક્ષાની સમાપ્તિ એટલે માણસના જીવનમાં શાંતિની શરૂઆત. આપણું ધારેલું ન થતું હોય ને તો કંઈ નહીં, ક્યારેક ક્યારેક અણધાર્યું પણ સારું થઈ જતું હોય છે. જે માણસ તમને સાચી સલાહ આપતો હોય ને સાહેબ, એ માણસ જીવનમાં ઘણું બધું ગુમાવી ચૂક્યો હોય છે. હૃદયમાં ભલે વાંસળી વાગે, કર્મભૂમિમાં તો હાથમાં સુદર્શન ચક્ર શોભે. ત્યાં સુધીમાં આપણે જાણીએ છીએ કે આ જિંદગીમાં શું છે, ત્યાં સુધીમાં તો એ અડધી જિંદગી વીતી ગઈ હોય છે. દરેક દિવસ સારા ન મળે તો કંઈ નહીં સાહેબ, પણ દરેક દિવસમાં કંઈક તો સારું મળે જ છે. જીવનમાં ક્યારેક ક્યારેક જતું કરવામાં જ બધું જતું રહેતું હોય છે. જિંદગી પણ શેર બજાર જેવી છે સાહેબ, કિંમત હશે તો જ તમારી બોલબાલા હશે. લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા સાહેબ, કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી મળે છે. જે ઘર વૃદ્ધના સફેદ વાળથી ચમકે છે ને સાહેબ, એ ઘર બહુ જ ખુશકિસ્મત હોય છે. જીવનમાં હોશિયારી તો બધાને હોય છે સાહેબ,
પણ વિશ્વાસ અને લાગણીથી માણસ છેતરાઈ જાય છે. દરેકની આંખોમાં એક તોફાન હોય છે. કેટલું છુપાવવું અને કેટલું બતાવવું એ પાંપણના હાથમાં હોય છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચાર માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.